વાત કરીએ આણંદની। આણંદમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી થયેલ લૂંટ મામલે ઓઢવ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને આરોપી પાસેથી પોલીસે લૂંટના ₹74 લાખ કબજે કર્યા છે। આણંદ બોરસદ પર જરોદ પાસે આરોપીએ પોલીસ હોવાનું જણાવી ₹76 લાખની લૂંટ કરી હતી, ત્યારે ઓઢવ પોલીસે એક આરોપીની અટકાયત કરી છે અને ધરપકડ કરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નવીન ઝા જોડાઈ ગયા છે। નવીન, જણાવો શું વધુ વિગત મળી રહી છે? ઓઢવ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, ₹76 લાખ રૂપિયાની લૂંટ થઈ હતી અને તે મામલે એક આરોપીની ધરપકડ થઈ છે। શું છે વધુ વિગત? ગઈકાલે આણંદની અંદર એક લૂંટની ઘટના બની હતી, જેમાં 76 લાખ રૂપિયા આંગડિયા પેઢીના લૂંટાયા હતા। આણંદ પાસે તેને ફેંકી દેવાયો હતો, પરંતુ ઘટના જે હતી તે બરોડા રૂરલની ઘટના હતી। ત્યારબાદથી જે છે તમામ શહેરમાં અને સાથોસાથ ગુજરાત રાજ્યની અલગ અલગ જગ્યાએ નાકાબંધી પણ કરવામાં આવી હતી। ત્યારે ઓઢવ પોલીસને એક સફળતા મળી છે અને જેમાં એક આરોપીની પહેલા ધરપકડ થઈ અને તેની પૂછપરછ બાદ બીજા 5 આરોપી એટલે કુલ 6 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે અને કુલ 74 લાખનો મુદ્દામાલ એટલે કે 74 લાખ રૂપિયા રોકડા પણ રિકવર કરવામાં આવ્યા છે। તો એક મોટી સફળતા હાથ કહી શકાય તેમ છે। હાલ ઓઢવ પોલીસ જે છે તેમને 41 વંડી કરી છે અને આગળની જે તપાસ છે તે જે તે પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાઈ છે ત્યાં કરવામાં આવશે। આ સમગ્ર જે લૂંટ હતી તે પોલીસની ચેકિંગના બહાને લૂંટ કરવામાં આવી હતી અને આંગડિયા પેઢીના અમદાવાદના આંગડિયા પેઢીનો એક કર્મચારી છે તેમની પાસેથી આ 76 લાખ રૂપિયાની લૂંટની ઘટના બની હતી। જી બિલકુલ નવીન, અને જે પ્રમાણે 74 લાખ રૂપિયાની આપ જે વાત કરી રહ્યા છો તે 74 લાખ રૂપિયાની રિકવરી કરવામાં આવી છે। 6 આરોપીની જે ધરપકડ કરવામાં આવી છે, એક વ્યક્તિની અત્યારે ધરપકડ કરવામાં આવી છે અને 6 અન્ય બીજા વ્યક્તિની આપ જે પ્રમાણે વાત કરી રહ્યા છો, જે રૂપિયા હતા તેની રિકવરી પણ થઈ ગઈ છે કે કેમ? બિલકુલ 76 લાખમાંથી 74 લાખ રૂપિયા મળી ચૂક્યા છે પોલીસને। માત્ર 2 લાખ રૂપિયાનો જે ખોટ છે અત્યારે જે 76 લાખમાંથી તેની તપાસ પણ ચાલી રહી છે કે આ 2 લાખ રૂપિયા આ લોકો ક્યાં વાપર્યા છે, કઈ રીતે ઉપયોગમાં લીધા છે, એ તપાસ ચાલી રહી છે। મહેસાણા જિલ્લાના આરોપીઓ છે તેવી પણ વાત સામે આવી છે અને તમામની પૂછપરછ કરવામાં આવશે અને અગાઉ આ લોકોએ કોઈ અન્ય લૂંટને અંજામ આપ્યો છે કે કેમ અને આ જે લૂંટ કરવામાં આવી છે તે લોકો કેટલા દિવસથી રેકી કરી રહ્યા હતા, કઈ રીતે પ્લાનિંગ બનાવવામાં આવ્યું હતું, એ તમામ પ્રકારની માહિતી ચાલી રહી છે પૂછપરછની। પરંતુ આ સમગ્ર જે ઘટના છે તે બરોડાની ઘટના છે, જેના કારણે ઓઢવ પોલીસ તો માત્ર આરોપીની ધરપકડ કર્યા બાદ જે ઓઢવ પોલીસ બરોડા પોલીસને આ તમામ આરોપીને સોંપી દેશે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ।